ધોરણ 12 વિષય સંસ્કૃત પાઠ 12 કંકણસ્ય લોભેન કંકણના લોભ વડે સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 1. ધીમતામ કાલઃ કેન પ્રકારેણ ગચ્છતિ? ઓપ્શન એ વ્યસનેન, બી કલહેન, સી કાવ્યશાસ્ત્ર વિનોદેન, ડી ક્રીડા વિનોદેન. જવાબ છે સી કાવ્યશાસ્ત્ર વિનોદેન. 2. ઇદમ ખાલી જગ્યા ગૃહ્યતામ. ઓપ્શન એ સુવર્ણ કંકણમ, બી તામ્ર કંકણમ, સી લોહ કંકણમ, ડી રજત કંકણમ. જવાબ છે એ સુવર્ણ કંકણમ. 3. મહાપકે નિમગ્નઃ કઃ પલાયિતુમ અક્ષમ? ઓપ્શન એ વ્યાઘ્રઃ, બી પથિકઃ, સી કાકઃ, ડી કૂર્મઃ. જવાબ છે બી પથિકઃ. 4. મહાપકે પતિતમ પથિકમ ઉત્થાપયિતુમ કઃ કથયતિ? ઓપ્શન એ વૃદ્ધ વ્યાઘ્રઃ, બી શશકઃ, સી શૃગાલઃ, ડી રાજપુત્રઃ. જવાબ છે એ વૃદ્ધ વ્યાઘ્રઃ. ત્યાર પછી પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. 1. મૂર્ખાણામ કાલઃ કેન પ્રકારેણ ગચ્છતિ? ઉત્તરમ મૂર્ખાણામ કાલઃ વ્યસનેન નિંદ્રયા કલહેન વા ગચ્છતિ. 2. વૃદ્ધ વ્યાઘ્રઃ સરસતીરે કિમ અબ્રવીત? ઉત્તરમ વૃદ્ધ વ્યાઘ્રઃ સ્નાતઃ કુશહસ્તઃ સરસતીરે અબ્રવીત ભો ભોઃ પાંથાઃ ઇદં સુવર્ણ કંકણમ ગૃહ્યતામ. 3. લોભાકુષ્ટેન પાંથેન કિમ આલોચિતમ? ઉત્તરમ લોભાકુષ્ટેન કેનચિત પાંથેન ઇમમ આલોચિતમ યત ભાગ્યેન એતત સંભવતિ કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિઃ ન વિધેયા. 4. વ્યાઘ્રઃ કેન કારણેન વંશહીનઃ જાતઃ? ઉત્તરમ વ્યાઘ્રઃ યૌવનદશાયામ અતીવ દુર્વૃત્તઃ આસીત તદા અનેક ગૌમાનુષાણામ વધમ અકરોત અનેન પાપેન તસ્ય પુત્રાઃ દારાઃ ચ મૃતાઃ અતઃ સઃ વંશહીનઃ જાતઃ. ત્યાર પછી પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. 1. સંદેહની બાબતમાં મુસાફર શું વિચારે છે? ઉત્તર સંદેહ અંગે વિચારતા મુસાફર કહે છે કે સર્વત્ર અર્થોપાર્જન અર્થાત ધન કમાવવાના કાર્યમાં જોખમ કૌંસમાં સાહસ ખેડવું જ પડે છે. સાહસ કર્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી. સંદેહની ઉપરવટ જઈને જો મનુષ્ય જીવે છે તો કલ્યાણને જુએ છે. 2. મુસાફરને કાદવમાં ખૂંપેલો જોઈને વાઘે શું કહ્યું? ઉત્તર મુસાફરને કાદવમાં ખૂંપેલો જોઈને વાઘે કહ્યું, અરે રે તું ઊંડા કાદવમાં પડ્યો છે, આથી હું તને બહાર ખેંચું છું. 3. કંકણસ્ય તું લોભેન પાઠમાંથી મળતો બોધ તમારા શબ્દોમાં લખો. ઉત્તર કંકણસ્ય તું લોભેન પાઠમાંથી મળતો બોધ આ પ્રમાણે છે. સુવર્ણ કંકણના લોભથી ઊંડા કાદવમાં પડેલો મુસાફર વૃદ્ધ વાઘને ખાવા માટે મળી આવ્યો અને મરણ પામ્યો. આમ ધર્મશાસ્ત્રો ભણવાથી કે વેદોનું અધ્યયન કરવાના કારણે પણ નહીં, પરંતુ દુષ્ટનો સ્વભાવ એવો હોય છે કે તેના ઉપર વિશ્વાસ રાખી શકાય નહીં. વળી લોભ કરવો જોઈએ નહીં, કારણ કે લોભમાં પડેલા માણસે ઘણીવાર પ્રાણ ગુમાવવાનો વારો આવે છે. ત્યાર પછી પ્રશ્ન 4. સમીક્ષાત્મક નોંધ લખો. 1. વાઘની ચતુરાઈ. ઉત્તર પંડિત નારાયણ ભટ્ટ રચિત નીતિશાસ્ત્રના અમર ગ્રંથ હિતોપદેશના આરંભમાં આવતી લુબ્ધપથિક કથામાં વાઘની ચતુરાઈ જોવા મળે છે. એક ઘરડો થયેલો વાઘ હવે શિકાર કરવાની શારીરિક શક્તિ ગુમાવી ચૂક્યો હોવાથી શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે સ્નાનથી પવિત્ર થઈ ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. તેની પાસે રહેલું સુવર્ણનું કંકણ દેખાડીને તે આવતા જતા મુસાફરોને આ કંકણ લેવા માટે કોઈ તો આવો એમ ટહેલ નાખે છે. આ રીતે પોતાની વાતોમાં લોભાઈ જનાર નિર્દોષ મનુષ્યનો શિકાર કરવાની તે ઈચ્છા રાખે છે. અંતે વાઘની આવી છળકપટ ભરી લોભામણી જાળમાં
એક લોભી મુસાફર આવી જાય છે. તે હિંસક તથા વિનાશક એવા વાઘની વાતોમાં વિશ્વાસ મૂકે છે અને ઊંડા કાદવમાં સુવર્ણ કંકણ લેવા માટે ઉતરે છે. પરિણામે તે કાદવમાં ખૂંપી જાય છે. ધૂર્ત અને ચાલાક વાઘ તેને અરે રે, તું કાદવમાં ડૂબી ગયો છે, હું તને ખેંચીને તેમાંથી બહાર કાઢું છું એમ કહીને ધીમે ધીમે તેની પાસે જઈને તેને પકડી લે છે. પછી તેને મારી નાખે છે અને ખાઈ જાય છે. વાઘે પોતાના જીવન દરમિયાન પ્રાણીઓનો શિકાર કરીને પોતાની ભૂખ સંતોષી છે. હવે વૃદ્ધાવસ્થા આવી હોવાથી તેના નખ, દાંત વગેરે ગળી ગયા છે. તેથી પહેલા જેવું શિકાર કરવાનું બળ હવે રહ્યું નથી. આથી તે સોનાના કંકણનો લોભ આપી શિકાર કરવાનો વિચાર કરે છે. વાઘ આ વિચારની પાર્શ્વભૂમિમાં મનુષ્ય માત્રનો લોભી સ્વભાવ કારણભૂત છે. અહીં એ વાત જણાઈ આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ પક્ષી આવવાનું નથી, પરંતુ માણસ જ આવી શકે છે, કેમ કે માનવીની પ્રકૃતિમાં જ લોભ નામનો વિકાર રહેલો છે. વાઘ પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને મૂર્ખ મુસાફરને ફસાવે છે અને તે ખોરાક મેળવવામાં સફળ થાય છે. 2. લોભ વૃત્તિનું પરિણામ. ઉત્તર: કંકણસ્ય તુ લોભેન પાઠમાં એક લોભી મુસાફરની વાત છે. હિતોપદેશ નામના પંડિત નારાયણ ભટ્ટના આ ગ્રંથમાં પણ પંચતંત્રની માફક પશુ પક્ષીઓની વાર્તાઓ દ્વારા નીતિશાસ્ત્રનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. દક્ષિણારણ્ય નામના એક વનમાં રહેતો ઘરડો વાઘ સ્નાન કરીને હાથમાં દર્ભ ઘાસ લઈને પોતાની પાસે રહેલા સુવર્ણ કંકણ વડે આવતા જતા વટેમાર્ગુઓને લોભાવતો કહેતો હતો કે, અરે ઓ મુસાફરો, આ સુવર્ણ કંકણ લઈ લો. પરંતુ પ્રકૃતિથી જ હિંસક એવા વાઘના સ્વભાવને જાણતા કોઈ પણ પ્રાણી પક્ષી તેની પાસે ફરક્યા નહીં, પરંતુ ત્યાંથી પસાર થતા સુવર્ણના કંકણથી આકર્ષાયેલો લોભી મુસાફર વાઘની વાતમાં વિશ્વાસ મૂકે છે. તે વિચારે છે કે આ તો સદભાગ્યથી જ શક્ય બને, પરંતુ ધન પ્રાપ્ત કરવાના કાર્યમાં સર્વત્ર જોખમ જ હોય છે. સંદેહને કૌંસમાં જોખમને ઓળંગ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી. જોખમ ખેડીને જો જીવતો રહે તો કલ્યાણ જુએ છે. આમ વિચારીને તે વાઘની દાતા હોવાની અને પોતે પવિત્ર ધાર્મિક જીવન જીવતો હોવાની વાત પર વિશ્વાસ મૂકીને લોભવશ સરોવરમાં સોનાનું કંકણ લેવા ઉતરે છે. તેવો જ ઊંડા કાદવમાં ફસાઈ જઈને નાસી જવા માટે અશક્ત બને છે. તેને કાદવમાં પડેલો જોઈને કૃત્રિમ સહાનુભૂતિ દર્શાવતો ચતુર વાઘ ધીમે ધીમે તેની પાસે જઈને તેને પકડી લે છે અને મારી નાખે છે. પ્રસ્તુત પાઠ કૌંસમાં વાર્તાની પાર્શ્વભૂમિકામાં મનુષ્ય સ્વભાવની લોભવૃત્તિ રહેલી છે. પશુ પક્ષીઓ કરતાં મનુષ્યમાં અધિક લોભ રહેલો છે. અતિ લોભ વિનાશનું કારણ બને છે. જો વટેમાર્ગુએ સુવર્ણ કંકણ લેવાનો લોભ ન કર્યો હોત તો તેને પોતાના પ્રાણ ગુમાવવાનો સમય ન આવ્યો હોત. અતિ લોભ તે વિનાશનું કારણ બને છે, માટે લોભનો ત્યાગ કરવો જોઈએ. અતિ સર્વત્ર વર્જયેત. ત્યાર પછી પ્રશ્ન 5. નીચેના વાક્યો સસંદર્ભ સમજાવો. 1. ન સંશયમ મનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ. ઉત્તર. અનુવાદ. સંદેહ કૌંસમાં સાહસ ખેડ્યા વિના માણસને કલ્યાણ દેખાતું નથી. સ્પષ્ટીકરણ. પ્રસ્તુત શ્લોકાર્થ પંડિત નારાયણ ભટ્ટે રચેલા પ્રાણી કથાઓના ગ્રંથ હિતોપદેશના પ્રથમ પ્રકરણ મિત્ર લાભઃમાંથી સંપાદિત કરવામાં આવેલા કંકણસ્ય તુ લોભેન ગદ્યપાઠમાંથી લેવામાં આવ્યો છે. એકવાર દક્ષિણારણ્યમાં રહેતો એક વૃદ્ધ વાઘ સ્નાન કરીને હાથમાં દર્ભ રાખીને બોલે છે કે, અરે ઓ મુસાફરો, આ સોનાનું કંકણ લો. ત્યારે સુવર્ણના લોભ વડે ખેંચાઈને કોઈ એક મુસાફર મનમાં વિચાર કરે છે કે આવું તો નસીબ જોગે જ સંભવ બને, પરંતુ જ્યાં જીવનું જોખમ હોય ત્યાં પ્રવૃત્તિ ન કરવી. છતાં પણ સર્વત્ર ધનોપાર્જનની પ્રવૃત્તિ તો જોખમથી ભરેલી જ છે. તેમજ કહેવાયું છે કે સંદેહ અર્થાત સાહસ કર્યા વિના માણસ કલ્યાણને કૌંસમાં પોતાના હિતને સુખ સાહેબી વગેરેને જોતો નથી, તથા જોખમ વેઠીને સંદેહથી ઉપરવટ જઈને જો કદાચ તે જીવતો રહે તો પોતાના કલ્યાણને જુએ છે.
અહીં ધન સંપત્તિ પ્રાપ્ત કરવાનું કાર્ય જો સંદેહપૂર્ણ હોય તો પણ મનુષ્ય પોતાના લોભી સ્વભાવને લીધે તે કરે છે. તેથી જો જીવતો રહે તો તેને પ્રાપ્ત થયેલો ધનલાભ, તેમાંથી મળેલું સુખ, આનંદ, ભોગ વગેરે જોઈ શકે છે. અહીં માનવ જાતિનો સાહસ ખેડવાનો સ્વભાવ તથા સર્વત્ર અર્થોપાર્જનના કાર્યમાં જોખમ રહેલું હોવા છતાં તે કરવું પડે છે તે બાબત તરફ અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે. 2. કથમ મરાત્મકે ત્વયી વિશ્વાસઃ? ઉત્તર અનુવાદ: મારી નાખવાના કૌંસમાં હિંસક સ્વભાવવાળા એવા તારામાં કેમ કરીને વિશ્વાસ મૂકું? સ્પષ્ટીકરણ: પ્રસ્તુત વાક્ય પંડિત નારાયણ ભટ્ટ રચિત હિતોપદેશ નામના કથા ગ્રંથના કંકણસ્યતુ લોભીન નામના ગદ્યપાઠમાંથી લેવામાં આવ્યું છે. એકવાર દક્ષિણારણ્ય નામના એક વનમાં રહેતો એક ઘરડો વાઘ એક સરોવરના કિનારે સ્નાન કરીને અને હાથમાં દર્ભ સહિત લોકોને કહે છે કે, અરે ઓ મુસાફરો, આ સોનાના કંકણનો સ્વીકાર કરો. ત્યારે લોભવશ થયેલો કોઈક મુસાફર મનમાં આ પ્રમાણે વિચાર કરે છે કે, આ તો ભાગ્યમાં હોય તો જ શક્ય બને, પરંતુ પ્રાણના ભોગે આ કાર્ય ન કરવું. અનિષ્ટ વસ્તુ દ્વારા ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય તો પણ શુભ ગતિ થતી નથી. જેમ કે જેમાં ઝેરનો સ્પર્શ થયો હોય એવું અમૃત હોય તો તે પણ મૃત્યુનું કારણ બને છે. બધે જ ધન કમાવવાના કામ જોખમ ખેડીને જ કરવા પડે છે. મનુષ્યને સંદેહ ખેડ્યા વિના કલ્યાણ દેખાતું નથી. આમ નિશ્ચય કરીને વાઘને તે કહે છે કે, તારું કંકણ ક્યાં છે? ત્યારે વાઘ હાથ પ્રસારીને તેને દેખાડે છે. સોનાનું કંકણ જોઈને મુસાફર વાઘને ઉપર જણાવ્યા પ્રમાણે કહે છે. આમ પ્રસ્તુત વાક્ય મુસાફર બોલે છે તે વાઘના હિંસક સ્વભાવને જાણતો હોવા છતાં સોનાનું કંકણ લેવાના લોભને કારણે ખાતરી કરવા માટે આ પ્રમાણે પૂછે છે. ત્યાર પછી વાઘની લોભામણી વાતોમાં વિશ્વાસ મૂકીને તે કંકણ લેવા માટે સરોવરના પાણીમાં પ્રવેશે છે અને ઊંડા કાદવમાં ફસાય છે અને છેવટે મરણને શરણ થાય છે.